28 લાખમાં ફ્લેટ નહીં, હવે તમને મળશે ટેનામેન્ટ, એ પણ 1 BHK નહીં, ઉપર નીચે 2 માળના બાંધકામ સાથે 2 BHK ટેનામેન્ટ, જે આવેલું છે ગેટ પેક સોસાયટીમાં અને જ્યાં કોમન પ્લોટ પણ અવેલેબલ છે. આ સોસાયટીની બધી શેરી રહેવાની છે 25 ફીટની વાઇડ અને મકાનના એલિવેશન પણ એકદમ જોરદાર. અને સોસાયટીનો કોમન પ્લોટ પણ 100 કે 200 વારમાં નથી, 3000 વારનો વિશાળ કોમન પ્લોટ રહેવાનો છે, જ્યાં તમારા ઘરનો નાનો કે મોટો પ્રસંગ અને તમારી આખી સોસાયટી વાળાની કાર્સ આરામથી પાર્ક થઈ જશે. હવે આટલી બધી સુવિધા તો ઘરની બહાર જ મળી જતી હોય અને એ પણ પાછી તમારા બજેટમાં, તો ઘર કેવું હશે જોવું છે ને? ચાલો બતાવો. તો આ રીતનું રહેવાનું છે તમારું ઘર, જ્યાં ફળિયાના ફીચર્સની વાત કરું ને તો કોમ્પેક્ટ સાઇઝ, કોમન ટોયલેટ, નાનકડું એવું વોશ એરિયા, 300 ફૂટનો પર્સનલ બોર અને આ બાજુ છે તમારો અંડર વોટર ટેન્ક. હવે આગળનું પ્લાનિંગ એકદમ સિમ્પલ છે પણ સોલિડ ખરું, કારણ કે અહીંયા તમારી બેઠક વ્યવસ્થા સચવાઈ જાય ને એ રીતનો કંઈક સેન્ટર કન્સોલિડેટ લિવિંગ એરિયા ને એકદમ સેન્ટરમાં આવેલું છે તમારું કિચન, કે જે લાંબો પટ્ટો નહીં પરંતુ ઓરસ ચોરસ હોય ને એવી કંઈક ફિલિંગ્સ આપે છે. હવે લાસ્ટમાં 2 BHK માનો પહેલો બેડરૂમ આપેલો છે કોમ્પેક્ટ સાઇઝ, કોમ્પ્લિમેન્ટરી અટેચ ટોયલેટ, બાથરૂમ, કોમ્પ્લિમેન્ટરી તમારા વોર્ડરોબ માટેની સ્પેસ અને કોમ્પ્લિમેન્ટરી તમને જોવા મળશે એક્સ્ટ્રા સ્ટોરેજ માટેનું તમારું માળિયું. હવે મજાની વાત તો એ છે કે અહીંયા ફર્સ્ટ ફ્લોરના પ્લાનિંગમાં તમને જોવા મળશે એક સ્ટુડિયો અપાર્ટમેન્ટની ફિલિંગ, એટલે કે કાં તો હોલ ગાયબ કાં તો રૂમ ગાયબ. જોક સપાટ પણ આ પણ પ્લાનિંગ છે એકદમ યુઝફુલ, કે જ્યાં તમને એક 1 BHK નું આખું પ્લાનિંગ જોવા મળે છે પણ અટેચ ટોયલેટ બાથરૂમ સાથે, એટલે કે કોઈ મીડિયમ બજેટના નાના ફેમિલી માટે પરફેક્ટ છે, કાં તો રેન્ટલ ઇન્કમ જનરેટ કરવા માટે એકદમ બેસ્ટ. આથી આજની ઇન્ફોર્મેશન આ બજેટ ફ્રેન્ડલી યુનિટ માટે. જો મકાન ગમ્યું હોય તો જલ્દીથી ગૃહ પ્રવેશ માટે પધારો. બાકી વધુ ડિટેલ માટે આજે જ કોલ કરો. જય હિન્દ દોસ્તો.